રાધે રાધે, જય સિયારામ. આપણે અંતર્નિષ્ઠ નરપાલ નું ચરિત્ર ચાલે છે. નરપાલ એટલે રાજા. એ રાજાનું અહીંયા શું નામ હતું એ આપવામાં આવ્યું નથી, પણ આ રાજા અંદરથી ભક્ત હતો. બારેથી એને કોઈને દેખાડ્યું નહોતું, પણ અંદરથી ભક્ત હતો. અને અંદરથી જે ભક્ત હોય ને એ જ ભક્તિ સાચી. બહારના દેખાવ તો માત્ર વિડંબના છે. એટલે ભક્ત અંદરથી બનવાનું છે, મનથી ભક્ત બનવાનું છે. મન પ્રભુના ચરણ કમલમાં લીન થાય, ડૂબી જાય, એવા ભક્ત બનવાનું છે. એવો ભક્ત નથી બનવાનું કે દાઢી જટા તો વધારી લીધી, બારેથી તો સાધુનો વેશ ધારણ કરી લીધો, પણ મન તો વિષયોમાં ભાગે છે, ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં. તો કે એવા ભક્ત નથી બનવાનું. એના કરતા ગ્રહસ્થમાં રહીને મન ભગવાનમાં લગાડીને અંતર્નિષ્ઠ બનવું સારું. મન ભગવાનમાં લાગેલું છે તો ગ્રહસ્થી પણ મોટો ભક્ત છે. એટલે ખેલ બધો મનનો છે. એટલે મન લગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આપણું ઈશ્વરના ચરણ કમલમાં મન લાગે. પછી તમે એસી ના રૂમમાં ભજન કરતા હોય તો કઈ વાંધો નથી. એસી ના રૂમમાં જો ભગવાનમાં મન લાગતું હોય તો તમે પાકા ભગત. અને જંગલમાં વયા ગયા હોય પણ ભગવાનમાં મન ન લાગતું હોય તો હજી કચાસ છે. તો આ અંતર્નિષ્ઠ રાજા છે ને એ અંદરથી ભક્ત હતા, એવી વાત છે. તો કાલે આપણે અંદરના ભક્ત, અંદરથી ભક્ત બનવું, એમાં એક દ્રષ્ટાંત લીધું હતું. આજે બીજું દ્રષ્ટાંત લઈએ. એક વૈષ્ણવ હતા અને એ વૈષ્ણવ જાત્રા કરવા માટે નીકળ્યા. અને એ વૈષ્ણવની ઈચ્છા હતી કે મારે ગંગા સ્નાન કરવું છે. ગંગાજી સ્નાન કર્યા પછી મને તૃપ્તિ થશે કે ના, મેં ગંગાજીમાં સ્નાન કર્યું. અને ગંગા સ્નાનનો મહિમા પણ ભાઈ એટલો બધો છે. એમ કે છે કે એક વ્યક્તિ 10,000 વર્ષ સુધી ઊંધે માથે લટકીને ભજન કરે અને એક વ્યક્તિ કેવલ ગંગા સ્નાન કરે તો બેયનું ફળ હરખું છે. આ શ્લોક મેં મહાભારતમાંથી વાંચ્યો છે. આટલો મહિમા છે ગંગા સ્નાનનો. મતલબ તપસ્યા કરતા ગંગાજીનું સ્નાન ચડિયાતું છે. એટલે આ વ્યક્તિને એમ થયું, વૈષ્ણવને એમ થયું કે હું એકવાર ગંગા સ્નાન કરી આવું. એટલે ઈ જયારે ગંગા સ્નાન માટે હાલતા થયા ને વૈષ્ણવ, ત્યારે એને ઠાકોરજીની સેવા પૂજાનો સામાન લીધો, ઠાકોરજી ભેગા લીધા અને ઠાકોરજી માટે રાગ અને ભોગ પણ સંગમાં લીધો. મતલબ થોડુંક નાસ્તા પાણી જેવું લીધું કે ક્યાંય ગામમાં ભોજન ન મળે તો ઠાકોરજીને ભોગ લગાડવા થાય. એટલે થોડુંક પોટલું મોટું થઈ ગયું, કારણ કે ઠાકોરજી ભેગા હોય એટલે એની સેવા પૂજાની સામગ્રી ભેગી હોય, એટલે એનું પોટલું થોડુંક મોટું થઈ ગયું. તો પોટલું મોટું થઈ ગયું ને એટલે તો એ ગમે એમ કરીને જાત અને હાલ્યા જતા હતા. તો રસ્તા વચ્ચે એને એક જ્ઞાની મળ્યો. એ જ્ઞાની હતા ને મિથ્યા બ્રહ્મ જ્ઞાની હતા, વાતું જ કરે ખાલી, આમ કાંઈ એની અંદર નહીં. એવા મિથ્યા જ્ઞાની એને મળી ગયા. એટલે મિથ્યા જ્ઞાની આને શું કે ખબર છે? અરે તમારા પિંડમાં જ બ્રહ્માંડ છે, તમારા પિંડમાં જ ગંગા છે, તમારા પિંડમાં જ યમુના છે અને બધું છે. તો પછી આ સામાન શું ભેગો લીધો આટલો બધો? કે આ ઠાકોરજીને શું ભેગા લીધા? ખાલા ઠાકોરજીના ભાર ઉપાડો છો. એ કે પિંડમાં જ આત્મા રૂપે ઠાકોરજી બિરાજે છે. એ કે આ કઈ ઉપાડવાની જરૂર નથી. ભલે એની વાત સાચી છે કે આત્મા રૂપે તો ઠાકોરજી બિરાજે જ છે આપણી અંદર, પણ જ્યાં સુધી એ ઠાકોરજી પ્રગટ ન થાય ત્યાં સુધી મૂર્તિને આધાર બનાવીને ભજન કરવું પડે. આપણે ત્યાં સુધી મૂર્તિને આધાર બનાવવો પડે, કારણ કે જે આત્મા પ્રગટ નથી થયો. વાતો તો કરી લઈએ આપણે કે આત્મા ભગવાન છે, એની સેવામાં બધાની સેવા આવી ગઈ, પણ એ પ્રગટ તો થવો જોઈએ ને. આપણે ખબર તો પડવી જોઈએ ને. ઘણી વાર હું તો આત્માને સેવાના બદલે શરીરની સેવા થતી હોય. હારું હારું ખાઈ લેતા હોય, પી લેતા હોય ને માની એમ લેતા હોય કે આત્માને તૃપ્તિ થાય છે, પણ આત્માને તૃપ્તિ ન થતી હોય, આપણે મજા આવતી હોય. તો ઈ નહીં ચાલે. એટલે આ ઠાકોરજી લઈને જાય ને, વૈષ્ણવ જ સાચા ભક્ત છે. આ તો મિથ્યા વાતું કરવા વાળો છે. તો કે આ ખાવા પીવાની સામગ્રી શું ઉપાડીને લઈ જાવ છો? કે બધું અંદર જ છે, કે કાંઈ ઉપાડીને ન લઈ જવાય. તો ઓલો વૈષ્ણવ કાંઈ બોલ્યો નહીં. પછી આગળ ગયા ને તો જંગલમાં ભૂલા પડી ગયા 2 જણા. ભૂલા પડી ગયા ને એટલે 12-1 વાગી ગયો ને તો ક્યાંય જમવાનું ન મળ્યું, જમવાની વ્યવસ્થા ન થઈ ક્યાંય. આવી વસ્તુ છે. એટલે ઓલો મિથ્યા બ્રહ્મજ્ઞાનીને ભૂખ લાગી ને એટલે કીધું ભાઈ વણિક
તારા ભેગો તો ખાવા પીવાનો સામાન છે, હવે પોટલું ખોલ આપણે થોડુંક જમી લઈએ. તો વૈષ્ણવ કે છે મહારાજ તમારા પિંડમાં જ બ્રહ્માંડ છે એ કે પિંડમાં બ્રહ્માંડ છે તો રસગુલ્લા ગુલાબજાંબુ બધું તમારી અંદર જ છે, ખાઈ લ્યો નહીં કે એની અંદરથી. ત્યાં તો ઓલો બ્રહ્મચારી બોલે અરે બાબા એ તો ખાલી વાતું બોલવાની હોય કે ભોજન ખાઈ તો ભૂખ જાય કે જલ્દી પોટલું ખોલો ભોજન કરીએ કે. ત્યારે વૈષ્ણવ એમ કે ભાઈ તો ખોટી મોટી વાતું ન કરાય, જેમ ભોજન થી ભૂખ જાય ને એમ ઠાકુર સેવાથી આત્મા પ્રગટ થાય. આત્મા કઈ બોલે પ્રગટ થતો નથી, વાતું કહી રે કે બોલે થોડો આત્મા પ્રગટ થઈ જાય છે. એટલે કહે છે કે આત્માને પ્રગટ કરવો હોય ને તો ભજન કરવું પડે ત્યારે આત્મા પ્રગટ થાય છે. બિલકુલ સત્ય. એટલે પછી ઓલો મિથ્યા બ્રહ્મજ્ઞાની છે ને બોલતો બંધ થઈ ગયો. એટલે કહેવાનો મારો ભાવ શું છે, કહેવાનો ભાવ એ છે કે આપણે ક્યારેય ખોટો અહંકાર કરવો જોઈએ નહીં. હવે આગળ કહે છે કે આ રાજા હતો ને એની ભક્તિ કોઈને દેખાડતો નહીં. હજી કથા તો એની પછી ચાલુ થશે, હજી તો હું ખાલી એની પ્રસ્તાવના બાંધું છું કે આ રાજા કેવો હતો. તો પોતાની ભક્તિ કોઈને જણાવતો નહીં. ખુદ એની પત્ની રાણી હતી, રાણીને નહોતી ખબર મારો પતિ આવો ભક્ત છે. શું કામ? તો કે અહીંયા કે છે રાજાએ પોતાનો પ્રેમ એવી રીતે છુપાવ્યો, ભગવાન પ્રત્યે જે પ્રેમ હતો એ એવી રીતે છુપાવ્યો કે એની અર્ધાંગીની એટલે એની પત્ની પણ જાણી ના શકી. અને આચાર્યોએ કીધું છે, વ્રજ વિલાસ નામના પુસ્તકમાં કીધું છે, જો પે કૃષ્ણ પ્રેમ ધન પૈયે રાખી ગુપ્ત નહીં પ્રગટ જનૈયે. જો તમને કૃષ્ણના પ્રેમ રૂપી ધન મળી ગયું હોય તો એને ગુપ્ત રાખો, એને પ્રગટ ન કરો. કૃષ્ણના પ્રેમ ધનને થોડું પ્રગટ કરાય. લોભીઓ કોઈ દી પોતાની તિજોરી દેખાડતો નથી કે મારી તિજોરીમાં કેટલું ધન જમા થઈ ગયું, કોઈને દેખાડતો નથી. એવી રીતે ભગવાનનો પ્રેમ હૃદયમાં ઉત્પન્ન થઈ જાય તો ક્યારેય દેખાડવું ન જોઈએ કે આટલો જમા થઈ ગયો છે. દેખાડવું જો જે દેખાડે છે ને એ અધૂરો છે, એ પાકું, એ નિશ્ચિત છે. કારણ કે સિદ્ધાંતોની વિરુદ્ધ કઈ થઈ શકતું નથી. જે અસલી છે એ દેખાડશે. અમારા બાબા તો હજી ચરણ સ્પર્શ કરવા નથી દેતા. નકા હજારો લોકો એના ચરણ સ્પર્શ કરે તો એને વાંધો નથી, તો ભગવત સ્વરૂપ છે તો એ ચરણ સ્પર્શ કરવા નથી દેતા. અને આખો દી ભજન કરે છે એમ કે મને મળ્યા નથી હજી ભગવાન. શું કામ? તો કે ઈ ભાઈ થોડા દેખાડે, જે એને પામી લીધું છે એ હૃદયની તિજોરીમાં રાખ્યું છે બધાને થોડું દેખાડે. એ તો કોઈ લાયક શિષ્ય હોય એને જ ખબર પડે છે કે એની અંદર શું પડેલું છે. બિલકુલ બધાને નથી ખબર પડતી. એક સાધુ છે કે જો કોઈ આરત અધિકારી મળી જાય, જિજ્ઞાસુ મળી જાય ને તો હૃદય ખોલી દે છે. તુલસીદાસે રામાયણમાં લખ્યું છે, ગૂઢ તત્વ ન સાધુ દુરાવહી આરત અધિકારી જહાં પાવહી. ગૂઢમાં ગૂઢ તત્વ પણ સાધુ પ્રગટ કરી દેશે, ભક્ત પ્રગટ કરી દેશે, પણ આરત અધિકારી એટલે જિજ્ઞાસુ મતલબ એની સાચી જિજ્ઞાસા હશે તો પ્રગટ કરી દેશે. બાકી કોઈ પાસે રમેશ બાબા આવડા મોટા મહાપુરુષ છે, કેટલા એને અનુભવ થતા હશે આ તે, તો એમ કે એક ડાયરી લખે છે ને એમાં પોતાના અનુભવ લખે છે. હજી સુધી મને ખબર નથી કે કોઈને પોતાનો અનુભવ કીધો હોય. કારણ કે બાબા કોઈને અનુભવ કહે તો એ આખા પરિક્રમા ફેલાય જ જાય, પણ હજી સુધી બાબાનો કોઈ અનુભવ ગૂઢ અનુભવ પ્રગટ રૂપે ફેલાયેલો નથી. એના પરચા જે નાના મોટા છે એ તો વાત ઉઠતી હોય છે, અમને સાંભળવા મળતી હોય છે, પણ એના ગૂઢ અનુભવ જે હૃદયના છે આજ સુધી એને કોઈ શિષ્યને કીધા નથી આ ઉંમરે પણ. કારણ કે સાધુ કઈ એમ ઝડપથી તિજોરી થોડી ખોલે. ચોરને ચોરી કરવી હોય તો એક તિજોરી ખોલવા માટે પ્રાણ સંકટમાં નાખવા પડે છે, ત્યારે ધનની ચોરી કરી શકે છે. એમના એ ધનની ચોરી નથી કરી શકતો. એવી રીતે ગુરુની તિજોરી ખોલવી હોય ને તો પૂર્ણ શરણાગત થવું પડે છે, પ્રાણની બાજી લગાડવી પડે છે, એની સેવા કરવી પડે છે, ત્યારે એ તિજોરી ખોલે છે. એમને એ તિજોરી ખોલતા નથી. એટલે કૃષ્ણ પ્રેમને બને ત્યાં સુધી ગુપ્ત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી એવું કે છે, કૃષ્ણ પ્રેમ ધન પાય કે પ્રગટ ન કીજે બાલ, રાખીએ ઉરિયો ગોય કે જો મણી રાખત વ્યાલ. વ્યાલ એટલે સર્પ થાય. સર્પ પોતાની મણીને છુપાવીને રાખે છે. હોય તો સર્પના માથા ઉપર જ મણી હોય, પણ સર્પ એવી રીતે મણી છુપાવીને રાખે છે કે કોઈને ખબર પડતી નથી કે સર્પના માથા ઉપર મણી છે.
તો સર્પ જેમ મણી છુપાવીને રાખે એમ અહીંયા કહે છે કૃષ્ણ પ્રેમ ધન પાય કે પ્રગટ ને કીજે બાલ. બાલ એટલે હે ગોપી, તને કૃષ્ણ પ્રેમ મળી ગયો હોય ને તો એ તું પ્રગટ ન કરતી, કે પ્રગટ નહીં કરવાનો, એને મણી જેમ હાથવીને રાખે સર્પ એ રીતે સાચવીને રાખવો છે. વ્રજવિલાસ ગ્રંથમાંથી આ પ્રમાણ આપવામાં આવ્યું. અને અંતરનિષ્ઠ રાજા જે અંદર અંદર જ ભજન કરતા હતા એને પત્નીને પણ ખબર ન પડવા દીધી કે મારા હૃદયમાં કેટલો રસ છે. એનું નામ ભક્તિ કહેવાય. પછી અહીંયા દોહો આવે છે, જો તેરે ઘટ પ્રેમ હે તો કહી નહીં સુનાવ, અંતર્યામી જાની હે અંતર્ગત કા ભાવ. મતલબ તમારા હૃદયમાં પ્રેમ હોય તો એને કોઈને કહીને જણાવવાનું નથી. અંતર્યામી ભગવાન તમારા અંતરનો ભાવ જાણી જશે. જો ભગવાન અંતર્યામી છે, એ આપણા અંતરનો ભાવ જાણે છે, આપણી પ્રાર્થના જાણે છે, આપણી બધી વસ્તુ જાણે છે, આપણી અંદર શું ચાલી રહ્યું છે. તો કહેવાની શું જરૂર છે? બોલે કયો નહીં, તમે છે ને એને ગુપ્ત રાખવાની. અને આમ પણ એક વાત હું જરૂર કહીશ કે કોઈ પણ વસ્તુ પ્રગટથી કેવી જોઈએ નહીં, નહીતર છે ને માણસ ફસાય છે, બોલાશો મરાય. હમણાં જ હું એક પદ્મ પુરાણમાં કથા વાંચતો હતો. કથા એવી વાંચતો હતો